સુરતમાં ધોધમાર વરસાદ બાદ કાપડ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતા હજારો વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે। રક્ષાબંધન માટે તૈયાર કરાયેલા લાખો રૂપિયાનો માલ પલળી જતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સુરતમાં પડેલા ધોધમાર વરસાદે સુરતની ઓળખ સમા કાપડ ઉદ્યોગનું મોટું નુકસાન પહોંચાડ્યું છે। કાપડ માર્કેટોમાં બેઝમેન્ટમાં આવેલી આશરે 1000 જેટલી દુકાનોમાં 2.5 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વેપારીઓનો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓએ મોટા પ્રમાણમાં સ્ટોક તૈયાર કર્યો હતો, પરંતુ ભારે વરસાદના કારણે જેટલો માલ બચી શકાયો એટલો બહાર કાઢવામાં આવ્યો અને બાકીની કિંમતી માલ દુકાનમાં જ પલળી ગયો છે। વેપારીઓએ કહ્યું હતું કે એક વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને પલળી ગયેલો માલ હવે વેચાણ કે ઉપયોગ માટે યોગ્ય રહ્યો નથી। વેપારીઓનો અંદાજ છે કે વરસાદના કારણે 150 થી 200 કરોડ જેટલું નુકસાન થયું છે, જેને કારણે સમગ્ર કાપડ બજારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। जी, आपका नाम क्या परिस्थिति है? मेरा नाम दिनेश कटारिया है। मैं पोस्टा का जनरल सेक्रेटरी हूँ। क्या परिस्थिति है? परिस्थिति तो बहुत खराब है। 15 से 20 इंच की जो बरसात गिरी है वो किसी को बाहर निकलने का मौका ही नहीं मिला। उसकी वजह से बेसमेंटों के अंदर खूब पानी आया है। एवरेजली 2.5 से 3 फीट से लेके 7-8 फीट तक का पानी मार्केटों के बेसमेंट में आया है और उसकी वजह से लोगों के दुकान के अंदर का माल, उनका फर्नीचर, ये बड़े पैमाने पर नुकसान हुआ है। लाखों में नहीं, करोड़ों में ये नुकसान हुआ है। रूटीन में कितना नुकसान है? रूटीन का व्यापार तो पिछले 2 दिन से जो ठप पड़ा है, एवरेजली 150 से 200 करोड़ रुपए का टर्नओवर था, वो टर्नओवर रुक गया है।